મિત્રો આ વિડીયોમાં હું તમને ગોળીબાર હનુમાનજી મંદિર વિશે જણાવીશ। ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડું આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્યની ભૂમિનું છે। રજવાડા સમયમાં શહેરની છેવાડે એક મેદાન આવેલું હતું, જેને જવાહર મેદાન તેમજ ગધેડિયા ફિલ્ડ પણ કહેવામાં આવતું હતું। હવે ગોળીબાર નામકરણ કેવી રીતે થયું? તો જવાહર મેદાન એટલે ગધેડિયા ફિલ્ડની જગ્યા દેશના જવાનોની ફાયરિંગ બટ તરીકે ઓળખાતી જમીન હતી। સેનાના જવાનો ફાયરિંગની તાલીમ લેવા જવાહર મેદાનમાં આવતા હતા। અંદાજે 225 વર્ષ પહેલા તાલીમના સમયે જવાનોને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું। તે જ સમયે એક મૂર્તિ સેનાના જવાનોને નજરે ચડી હતી। બસ સેનાના જવાનો દ્વારા ગોળીબાર દાદાની સ્થાપના કરવામાં આવી હતી। આથી સેનાના જવાન તાલીમ લેવાતા હોવાથી ગોળીબાર નામ આપવામાં આવ્યું હતું। જૂની લોકવાયકા પ્રમાણે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજીનું સ્થાનક છે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં શનિવાર અને રવિવારે લોકોની ભીડ જોવા મળે છે। મિત્રો, તમને પણ જ્યારે સમય મળે ત્યારે એક વખત આ હનુમાનજીના મંદિરની મુલાકાત જરૂર લેજો।